હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે અને સામાન છે ને ભરવાનો ચાલુ થઈ ગયો છે ગાડીમાં. અને સવારમાં સાંજે અમે છે ને 3:30 જેવું પોણા 4 જેવું થયું તે સૂતા હતા અને પછી સવારમાં જાગ્યા નાયા ધોયા ચા પાણી કર્યા. અને હવે જો અહીંયા બધું આપણે પેક કરીને મૂક્યું હતું બેડે તે જયદીપે ખોલી નાખ્યો છે. આ પંખો એક કાઢવાનો રહ્યો છે, બાકી આ રૂમમાં પંખો ને લાઇટ ને એ બધું નીકળી ગયું છે. અને એક મંદિર ખાલી ભરવાનું છે પણ એ હવે જયદીપ લઈ લેશે. તો હાલો, આટલું ઘણો ખરો સામાન નીચે વહી ગયો છે. અને જો અહીંથી બાંધીને ઉતાર્યો, કેમ કે જો નીચે ઈટી ભરાઈ છે, બધી વસ્તુ લઈ જશે હવે. તો આ રીતનું કંઈક છે અત્યારમાં. હવે આજ તો વિડીયો શોર્ટ વિડીયો આજ નખાશે કે નહીં નખાય ખબર નહીં. હવે એડિટ કરવાનો બાકી હતો મારે, અને સાંજે હુવામાં પછી બહુ મોડું થઈ ગયું અને સવારમાં વહેલું જાગવાનું હતું એટલે રહી ગયું છે. અત્યારે છે ને જો વાગી ગયા છે બપોરના 1. અને સામાન જો અહીંયા બેડના બધા જે ઓલા પાટિયા ને એવું લઈ જવાનું છે એ બધું તો લઈ જાય છે. પણ મારે છે ને હવે જવું છે નળ લેવા, કેમ કે અમારો વોશિંગ મશીનનો નળ ફિટ કર્યો એ વખતે અહીંયા જૂનો નળ હતો ને કાઢી અને મેં મકાન માલિકને આપ્યો હતો. પણ પછી બીજે ચેક જરૂર પડી હોય અહીંયા એમને યુઝ કર્યો હોય તો અત્યારે હવે નળ છે ને, અને અમારો વોશિંગ મશીનનો નળ છે એ અમારે કાઢવાનો છે, તો અહીંયા બીજો નળ નાખવાનો છે એટલે જવું છે નળ લેવા. અહીંયા મારું કંઈ કામ છે ને બધા જે છે એ બધું લઈ જાય છે ને એમ કરે છે, એટલે મારું કંઈ કામ નથી, તો આપણે જાવીને લઈ આવીએ. તો અત્યારે છે ને ફાઇનલ વાગી ગયા છે 3:30 અને જયદીપને બધું અહીંથી લઈને જ્યાં હતા ને એ ઉપરના રૂમમાં મૂકી દીધું છે. પછી અહીંયા જે વસ્તુ જોતી હશે એ આપણે કાઢશું, બીજું એમને રહેવા દેશું. અને અત્યારે હું અહીંયા કચરા પોતાને એવું કરવા રૂમ ધોવાની રોકાણી હતી, તો માસીએ ના પાડી કે ધોવું નથી, બધું હમણાં જેને રાખી છે ને એ કલાકમાં આવવાના જ છે, એ કે બધે ધોવું નથી, બધે હારા કચરા પોતા કરી નાખો. એટલે આપણે કચરા પોતા હારા કરી નાખ્યા છે. નહીંતર અમે છે ને ગમે ત્યાં રૂમ ખાલી કરવી ત્યાં ધોઈ નાખવી. બધા એમ કહે કે જ્યાં રહેતા હોય ને એ જમીન ઠારવી પડે એમ, અને પછી ધોવાઈ જાય, પછી મગનો હાખ્યો કરવી અને દીવો કરવી એ રીતના કરતા હોય. પણ આ દીવોને એવું કંઈ માર કરાય એમ હતું નહીં, એટલે આપણે છે ને ખાલી રૂમ ધોવાની હતી, તો રૂમ ધોવાની ના પાડી એટલે આપણે જો બધે મસ્ત મજાના કચરા પોતા કરી નાખ્યા છે ને આખું ચાબુય તે ધોઈ નાખ્યું છે. અને આ થોડી ઘણી વસ્તુ જે રહી છે ને એ બહાર મૂકી છે. અને ગેસનો બાટલો અમારે ભરાવાનો છે એટલે એ આઈને અત્યારે રહેવા દીધો છે, પછી આવશે તે જયદીપ આઈને લઈ જશે. અને માટલું તે જો આપણે પાણી ખાલી કરી અને ઊંધું મૂકી દીધું છે એટલે થોડીક વાર ફૂંકાઈ જાય. અને આજ હજી જમવાનું બાકી છે. સવારમાં જાગીને જો કાલ સાંજે 4 વાગ્યા સુધી 3:30 સુધી બધું પેક કર્યું, નાન તે નવરા થયા, 4 વાગે સૂતા હતા. સવારમાં જાગીને પછી પાછા નાયા ધોયા, ચા પાણી કર્યા, અને પછી બધું ફેરવવાનું નહીં શરૂ કરી દીધું હતું. પંખો કરું, તમને અવાજ આવશે પણ ગરમી બહુ થાય છે. પછી બધું ચાલુ કરી દીધું હતું કામ. તે જયદીપને બધું અહીંથી ભરીને જ્યાં પછી પાછા અહીંયા બધું ઉતાર્યું. અને એમનો ફોન અત્યારે આવ્યો તો એમ કીધું કે ઉપર બધું વસ્તુ ચડી જાય છે, પણ સવારના જે સામાન ફેરવવા આવ્યા હતા એ રીતે ખાધા વગરના આવ્યા હોય તો એમને રીતે કંઈક નાસ્તો કરાવવો પડે. એટલે જયદીપ કહે કે હું એમને નાસ્તો ને એવું કરાવી અને પછી કે આવું શું ત્યાં સુધી તું બધું કમ્પ્લીટ કરીને બે. પછી હજી અહીં પંખો એક કાઢવાનો બાકી છે અમારે, તો પંખો એક જયદીપ બસ કાઢ લે, પછી આપણે જઈશું. અને આ રૂમમાં આ એરિયામાં આ છેલ્લો વિડીયો છે આપણો, કેમ કે પછી આ એરિયામાં તો ક્યારેક આવવાનું થાય, પણ આ રૂમ તો ઓલરેડી અપાઈ જાય છે એટલે પછી કંઈ આ રૂમમાં આપણે આવવાનું હોય નહીં. અને જ્યારથી અમે આ રૂમમાં રહેવા આવ્યા પછી લગભગ 1 વર્ષ રહી ગયું હશે, પછી મેં વિડીયોની શરૂઆત કરી હતી. એટલે વિડીયોને બ્લોગની શરૂઆત થઈ ને ત્યારથી જ અમે આ રૂમમાં અત્યાર સુધી હતા. અને હવે ફાઇનલી પોતાના ઘરે આજ વહી જવાનું છે. અને એમ કહેવાય ને કે સામાન જે સુરતમાં દેહમાં આપણે રહેતા હોય ને એ બધાને તો ક્યારેક મકાન પાડ્યું હોય ને ફરીને બનતું હોય એવું હોય ત્યાં સુધી તે સામાન એકવાર કે એમ ફેરવવાનો થાય. પણ અહીંયા જે સુરતમાં કે ગમે એ સિટીમાં કોઈ પણ વ્યક્તિ ભાડે રહેતું હોય ને એને વરસ દિવસ કાં 6 મહિના કાં ના ફાવ્યું હોય તો મહિનામાં કે 12 મહિને કે પછી 1-2 વર્ષે મૂળ ફેરવવાનું તો હોય જ. તે કોઈક જ વ્યક્તિ એવા હોય કે જે એકની એક જગ્યાએ 10-15 વર્ષ રહ્યા હોય, બાકી તો કોઈ એવું અમુક જ એટલે 100%માંથી ખાલી
20% માણસો કદાચ એવા હશે કે એકની એક જગ્યાએ 5 વર્ષથી 10 વર્ષ રહ્યા હશે, કાં એમને ફાઈ ગયું હોય, કાં મકાન માલિકને ફાવતું હોય એટલે રહેતા હોય એમ. અને કાં અમુક વાર જેવું થાય કે આપણને તો ફાવતું હોય પણ મકાન માલિકનો છોકરો હોય તો એમના લગ્ન થતા હોય તો એમને રૂમની જરૂર હોય તો આપણે ખાલી કરી દેવું પડે, અથવા તો આપણને ના ફાવતું હોય તો ખાલી કરી દેવું પડે. અમુક વાર મકાન માલિક સારા હોય તો પાડોશી ના સારા હોય, અમુક વાર પાડોશી સારા હોય તો મકાન માલિક ના સારા હોય, કંઈક આપણને પ્રોબ્લેમ હોય, કંઈક એમનો પ્રોબ્લેમ હોય, એની લીધે ખાલી કરવાની થતી હોય. પણ અમારો તો એવો કંઈ પ્રોબ્લેમ હતો નહીં, પણ અમે પોતાનું લીધું એટલે પછી હવે ત્યાં જવાનું છે. અને અત્યાર સુધી 10 વર્ષમાં અમે ઘણીવાર રૂમ ફેરવી હશે, પણ આ છેલ્લી વાર ફેરવવાની હતી. તો આ ફાઇનલ હવે છેલ્લી વાર ફેરવી નાખી છે. અહીંયા બધું કમ્પ્લીટ થાય પછી આપણે ખાલી ગોઠવવાનું છે. હવે તો કમ્પ્લીટ થાય એની વાત જોવાની છે હજી. પણ હવે જે ફેરવાયું હતું અહીંથી એ બધું કામ આપણે પૂરું થઈ ગયું છે. અને આ છેલ્લી વાર ફેરવવાનું હતું ને તો હાળી આળાઈ એટલી થતી હતી કે હાજે જેટલા અમારે અમથા પેક કરવાનું હોય ને તો હું ફટોફટ પેક કરી નાખું. કાલ તો મારથી કોઈ વાતે પેકેય નહોતું થતું, એટલી ઓલું થયું હતું, એમ કંટાળો આવતો હતો કે ફેરવા ફેરે કરવું તો ખરું ને. પણ ફાઇનલ હવે છેલ્લી વાર ફેરવવાનું હતું એ ફેરવી નાખ્યું છે. કાલથી તમને નવા ઘરના નવા એરિયાના વિડીયો જોવા મળશે. અને હમણાં તો કામ ચાલુ છે એટલે કામના નેવા જ તમને બધા વધારે જોવા મળશે કે આટલે કોઈ આમ થયું. કેમ કે અત્યારે હવે યતરાજભાઈ હવે 1-2 દિવસ થોડા કદાચ આવશે અને જયદીપ ઓફિસે જ્યાં હોય, ઘરે હોય અને કામ હાલતું હોય તો એવા બધા વિડીયો તમને હમણાં જોવા મળવાના છે. તો ફાઇનલ આખું ઘર કમ્પ્લીટ થઈ જશે ને પછી આપણે એ ઘરનો હોમ ટૂર કરાવશું. પણ હજી કમ્પ્લીટ નથી એટલે જ્યાં સુધી જે કામ પહોંચ્યું હશે એ આપણે તમને રોજના ડેલી વિડીયોમાં બતાવી દઈશું. તો ફાઇનલ છે ને અત્યારે આપણે સાંજે જેટલા વાગી ગયા છે, લગભગ 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે. તારે અમે છે ને પહોંચી ગયા છીએ ફ્લેટે, કેમ કે આજે આખો દિવસ ત્યાં વહી ગયો. બપોર જઈ પાયા પછી એ પંખો મારો જૂનો હતો એને કલર કરાવવાનો હતો ને કલર કરાવવા દેવા ગયા હતા, તો એ કલર કરાવવા દઈ અને પછી છાયાબેનને અહીંયા ચા પીવા જાય, કેમ કે બપોર હું ચા ના પીવું તો મને માથું દુખે એટલે ચા પીવી પડે. એટલે એ બધું કામ પૂરું કરી અને પછી અત્યારે સાંજે 7:30 પોણા 8 જેવું થયું છે તો ફ્લેટે પહોંચ્યા છીએ. અને જો નેન્સી આવી છે આંટો મારવા, કેમ કે એ છે ને જ્યારે અમે મકાન પહેલી વાર અહીં જોવા આવવાના હતા ને તારી ફોન જોવા ઘરે રહી હતી, પછી ઘડો મૂકવાનો હતો ને તો એ દેહમાં વેકેશન કરવા જઈ હતી એટલે હતી નહીં. તો અત્યારે કે હાલો મારે તમારે આંટો મારવા આવવું છે. અને આપણો સામાન જો બધો અસ્ત વ્યસ્ત અહીંયા મૂકી દીધો છે. અહીં બેડના પાટિયા છે, ફ્રીજ છે, પાસા પાટિયા છે, અડધા પાટિયા અહીંયા છે, તોરણ છે, બેગ છે, તિજોરી છે, ઓલી રૂમ તો ઠસોઠસ ભરી દીધી છે. જો આડું નવડું જેમ ફાવ્યું એમ મૂકી દીધું છે, કાંઈ વ્યવસ્થિત મૂક્યું નથી. બસ આ ઉખાડી નાખ્યું ત્યાં હોરું તિજોરીનું પાટિયું, તિજોરીનું એક કાઢી નાખ્યું. હે આ તિજોરીનું ઉખાડી નાખ્યું. જો આ જોયું ઈ તો ઓલા ભાઈ લગાવી દેશે એની પાસે હોય ને, ઈ તો ઓલા ભાઈ ફર્નિચર વાળા આવીને પાસે લગાવડાવી દઈશું એમ. ચાલુ દેશે ને સેજ તે ત્યાં ફુવારો મૂક્યો કે લાવવાનો છે? હવારમાં છે લાવવાનો છે. જો અત્યારે છે ને અમે અહીંયા છીએ ને તે નેન્સી આવું કામ ચાલુ કરી દીધું છે. કોકને એમ થાય કે એને મામા ભાણકીને કડિયા કામ કરવા લઈ ગયા છે. નેન્સી આપણે પકતી નથી કરવાની, ભેગી રાખવાની છે. અમારે છે ને પંખો ફિટ કરવા સૌથી સુરતના મોંઘામાં મોંઘા કારીગર આવી ગયા છે, બરોબર? કાં સુરતના મોંઘા કારીગર ને અઠવાડિયું અગાઉ શું કહેવાય આમ લખાવવું પડે, એડવાન્સ બુકિંગ કરાવવું પડે અઠવાડિયું કે અમારે પંખો ફિટ કરવાનો આવજો તો પંખો ફિટ કરવા આવે ને વાયરમેનનું કામ હોય તો મહિનો અગાઉ બુકિંગ કરાવવું પડે. અને સામાન ફેરવવા ના આયા. તમારા લગ્નમાં તમારા ભાઈ આયા હતા કે નહોતા આયા? મારે કોમલ ધોકો લઈને મારે. હા મોઢું હોજાઈ ગયું ના ભાઈ અમાર વિડીયો માં લેવાનું જ છે તમારું. જો આ મોંઘા કારીગર થી પંખો એક ના પકડાણો, પછી સસ્તા કારીગર ને હારવાર ઉપર
હરખો ફિટ કરજો, હુતા હોય ને માથે આવે એવું ના કરતા. બે માળા યાદ કરવા પડે. જો જયદીપ મને એમ કહે છે કે આ કામ પતે ને એટલે મસ્ત કચરા પોતા કરી, ઈ કે મસ્ત મજાના કચરા પોતા કરી નાખજે એમ. હવે એ મને શીખવાડે છે કચરા પોતા ચીમ કરવાના. ચીમ કરવાના હા હમણાં હારા કરવાના હતા ને તો પછી તમે જ મારી દો ને. હે કીર્તનભાઈ, એ કીર્તનભાઈ, હા ઈ કે એકઈ લાદીને કઈક થવું ના પડે. લાઈટ બંધ કર. પાવર ચાલુ. હવે આવ મેં સ્વિચ બંધ કરી બંધ કર. સ્વિચ છે નહીં. આ જો તમ પાવર વી ગયો આવી. હે કીર્તનભાઈ, ઈ કે છે એકઈ લાદીને કઈ થવું ના પડે. મેં તો તમે જ મારી દો ને કચરા પોતા. બરોબર ને? વાટીને જોઈ લે હવે વહુ આવી જઈશે એટલે હવે ના કહેવાય. પાવરમાં ડીબી નાખતો ને કોમલ કોમલ ના ટીવી નાખશે. પાવરમાં ડીબી નાખે